વડોદરામાં ગોગો પેપર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી। નશાકારક ગોગો પેપર સાથે ગિરીશ નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો। 56 જેટલા બોક્સ પણ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યા। આરોપી ક્યાંથી આ જથ્થો લાવ્યો હતો તેને લઈને પોલીસે તપાસ તેજ કરી। આરોપી ગોગો પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હોવાની વિગતો પણ સામે આવી છે। વડોદરા સિટીમાં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે। કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી, એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય હોય, કેમિકલ કાર્બોનેટ હોય, ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય, હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ, જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય, ગોગો સ્મોકિંગ કોન હોય, પરફેક્ટ રોલની વસ્તુઓ હોય, પાન પાર્લરમાં મળતી હોય આવી બધી, પરચુરણ કરિયાણાની દુકાનો છે, ચાની દુકાનો છે, આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે। એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી। એમાંને સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા, અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય, ડ્રગ્સ અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન, તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે।